વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી દૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 1 આહારના ઘટકો। જો તમે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 આહારના ઘટકો। 1 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1 જઈને ડોક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો। તો જવાબ આવશે ડી વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારો યુક્ત। 2 અજયને દાંતના પેડામાંથી લોહી નીકળે છે અને તે ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો। તો જવાબ આવશે ડી નારંગી, આંબળા, લીંબુ। 3 આપેલ ડિશમાં તમારા ભોજનની નોંધ કરો। તો સવારનો નાસ્તો દૂધ, બિસ્કિટ, પૌવા, બપોરનું ભોજન રોટલી, શાક, દાળ ભાત, સાંજનું ભોજન રોટલી, શાક, ખીચડી, કઢી, દૂધ। આ રીતે તમે ભોજનની નોંધ કરી શકો છો। તમે તમારા ઘરે જે ભોજન લેતા હોય એની પણ તમે નોંધ કરી શકો છો। 4 શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો। હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે। ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે। 5 સમતોલ આહાર કોને કહેવાય? તેનું આપના જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો। તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે। સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા નથી। 6 ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો। શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? તો ગઈકાલે અમે દાળ ભાત, શાક, રોટલી, છાશ, કઢી, ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો। તો હા, તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે। 7 નીચે આપેલ ખાદ્ય પદાર્થમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે દર્શાવ્યા પૈકી પરીક્ષણ કરો। ક્રમ, ખાદ્ય પદાર્થ, દ્રાવણની અસર, કાગળ પર ઘસવાથી થતી અસર, હાજર ઘટક। તો 1 બટાટા ખાદ્ય પદાર્થ છે તો આયોડિનનું દ્રાવણ નાખતા ભૂરો કાળો રંગ આપે છે, અહીંયા કઈ જ અસર થતી નથી, કાગળ પર ઘસવાથી પણ કઈ અસર થતી નથી, એટલે હાજર ઘટક છે। કાર્બોદિત 2 ચણા તો આયોડિનનું દ્રાવણની કોઈ અસર થતી નથી, CuSO4 પ્લસ NaOH દ્રાવણનો કોઈ અસર થતી નથી, અહીંયા જાંબલી રંગ આવે છે, કાગળ પર ઘસવાથી થતી અસર કઈ નહીં, તો જવાબ આવશે હાજર ઘટક પ્રોટીન। 3 તલ તો આયોડિન દ્રાવણની કોઈ અસર થતી નથી, CuSO4 પ્લસ NaOH દ્રાવણનો કોઈ અસર થતી નથી, કાગળ પર ઘસવાથી ડાઘ દેખાય એટલે હાજર ઘટક ચરબી। 8 વૃક્ષાંશ એટલે કે પાચક રેસા તો પાચન રેસા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ આપો। તો વૃક્ષાંશ આપના ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે, તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે, આથી કબજિયાત થતી નથી। 9 આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો। A થી B સુધીમાં પહોંચતા કયા ઘટકો મળે છે એની નોંધ કરવાની છે। અહીંયા આપ્યું છે પદાર્થ, મળતા આહારના ઘટકો તો સલાડ, વિટામિન A, ભાજી તો વિટામિન, સલાડની અંદર વિટામિન હોય, ભાજીની અંદર વિટામિન A, દાળ ભાત પ્રોટીન ને કાર્બોદિત, મગ પ્રોટીન, ઘી તેલ વિટામિન A, ચરબી પનીર તો ચરબી અને પ્રોટીન। 10 શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? પ્રોટીન અને વિટામિન શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવામાં જરૂરી છે, પરંતુ કોઈ પણ પોષક તત્વો યોગ્ય માત્રામાં લેવામાં આવે તે શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે યોગ્ય છે, માટે આપણે હંમેશા સમતોલ આહાર જ લેવો જોઈએ। જરૂર કરતાં વધારે માત્રામાં લીધેલા પોષક તત્વો શરીરને કોઈને કોઈ અંગમાં ખલેલ પહોંચાડે છે,
માટે વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવો જોઈએ નહીં. 11. દૂધને સમતોલ આહાર કહેવાય છે. કારણ આપો. તો દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે. દૂધમાં વિટામિન સી નથી, પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્ય હોય છે, તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે. 12. સમતોલ આહાર માટે આપણે કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? સમતોલ આહાર માટે આપણે એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય. દાખલા તરીકે અનાજ, કઠોળ, લીલી શાકભાજી, ફળ, દૂધ, દૂધની બનાવટો, ઈંડા વગેરે ગ્રહણ કરવું જોઈએ. 13. ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય છે, તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. જોડકા જોડો. વિભાગ એ ના જોડકા વિભાગ બી સાથે જોડવાના છે. અહીંયા વિટામિન એ તો ઈ સાથે રધાંતરાપણું, વિટામિન સી તો ડી સ્કર્વી સાથે, વિટામિન ડી રિકેટ્સ સાથે, આયોડીન બી ગ્વાઇટર, આયર્ન તો એફ એનિમિયા. આ રીતે આપણે જોડકા જોડી શકીએ છીએ. 15. તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે, તેની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ? તો નીરવનું શરીર ખૂબ જાડું છે, તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. 16. રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતો ડોક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય? તો હું લીંબુ શરબત, નારિયેળનું પાણી પીવા કહીશ અને તડકામાં જતા રોકીશું. જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. 17. શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો. તો વાર, વાનગી, નાસ્તો અને કયા પોષક તત્વો મળે? સોમવાર વેજીટેબલ ખીચડી, નાસ્તામાં સુખડી, કયા પોષક વિટામિન અને ચરબી. મંગળવારે વાનગી થેપલા અને સૂકી ભાજી, નાસ્તો ચણા ચાટ, કયા પોષક તત્વો? કાર્બોદિત અને પ્રોટીન. બુધવાર વેજીટેબલ પુલાવ, નાસ્તામાં મિક્સ દાળ, વિટામિન અને પ્રોટીન. ગુરુવાર દાળ ઢોકળી, વાનગીમાં નાસ્તો ચણા ચાટ, કાર્બોદિત અને પ્રોટીન પોષક તત્વો. શુક્રવાર દાળ ભાત, નાસ્તામાં મુઠિયા, પ્રોટીન અને કાર્બોદિત. શનિવાર વેજીટેબલ પુલાવ, નાસ્તામાં ચણા ચાટ, કયા પોષક તત્વો? વિટામિન અને પ્રોટીન. તો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1 આહારના ઘટકોનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.